તો રજવાડી ખાટલો ભરવાની સરળ રીત, પહેલાં 6 દોરી આવી રીતે બાંધી દેવાની, 1 2 3 4 5 6 આવી રીતે 6 દોરી અહીંયા લગાવી દેવાની. પછી એ દોરીને આવી રીતે રાખીને ટાઈટ કરી દેવાની. તો પહેલાં આવી રીતે 6 દોરી બાંધીને ફૂલ ખેંચી લેવાની અને પછી આવી રીતે બાંધી દેવાની. ખેંચી કરીને બાંધી દેવાની. એટલે છૂટે નહીં. આ દોરી જે વધે એને અહીંયા દબાઈ દેવાની રીતે. આવી રીતે સેમ આ બાજુ બાંધી દેવાની ખેંચી. જોડે રાખીને આમ કરીને બાંધી દેવાની. વટગઢ આટલી કાપી નાખવાની અને પછી પેલી બાજુ જેવી રીતે કરી એવી રીતે કરી દેવાની. ગોઠવાની બંધ કરી દેવાની. બીજી જોડે આટલી દોરી મારી દેવાની અને આવી હરવેરીને ગોઠવા દેવાની. છૂટે એવી બરાબર. એના આટલી નજીક રાખી લેવાની અને આવી ઘોડા ગોઠવા દેવાની. ફરી છૂટે એટલે રાખીને અને ફરી 6 દોરી આવી રીતે કુદાડી દેવાની. 2 પટ્ટા આપણે બનાવવાના થાય. હવે 6 ગણી નાખવાની. એક બે ત્રણ ચાર પાંચ 6 આપણી 6 દોરી થઈ ગઈ. હવે આ બાજુ કર્યું એવું સેમ કરી દેવાનું. પહેલાં અહીંથી ખેંચી નાખવાની. આને નજીક રાખીને આમ કરીને ખેંચીને ટાઈટ કરી દેવાની. પછી ટેમ્પરરી આ બાજુ બાંધી દેવાની. આવી રીતે નજીક કરીને આ છેડો છોડી લેવાનો અને જેટલો બને એટલો ટાઈટ કરી લેવાનો. ફૂલ ટાઈટ કરીને બાંધી દેવાનું. આવું નવું સેમ પેલી બાજુ બાંધી દેવાનું. તો ખાટલો ભરવાની શરૂઆત અહીંયા પાગતથી કરવી પડે, જે આપણે કરી છે. તો પાગત ભરવા માટે 13 હાથ એટલે કે આવી રીતે 13 હાથ દોરીની જરૂર પડે. આમ સાળવા પડે. આપણે 13 કાઢી છે. હવે શરૂઆત આપણે કરીએ.
કરી દીધી. 13 હાથ દોરી લીધી હતી. આ દોરી વધે દોરી આમ કરીને આગળ લઈ લેવાનું. આ બાજુથી બીજી બાજુ લઈ લેવાની. દોરી વધારે હોય તો કામમાં આવે, ઓછી ના રહે તે ચાલે, તે નહીં રાખવાનું. 3x6 કમ્પ્લીટ 12.5 હાથ દોરી જાય. તમે થોડી વધતી ગઈ એટલે વધારે રાખી. પછી ઘટ આપી નાખીએ. તો હજુ દોરી આપણે અહીંયા ખેંચવાની ખાટલો કર્યા પછી આ તો ટેમ્પરરી જ બાંધી છે. પછી ફાઇનલી ખાટલો ભરી જાય પછી ખેંચી નાખવાની. તો જો ખાટલાની રજવાડી ખાટલાની શરૂઆત આવી રીતે ફાંકોથી કરવાની. પછી ઊભી દોરી ભરવાની થાય બતાવવાનું. તો ઊભી દોરી નાખવા માટે આપણે અહીંયાથી પહેલાં આમ કરીને ગાળો વાળી દેવાનો. લઈ લો. આ શેરામાં ઊભો થઈને આવી જાય. આ શેરામાં અહીંયા લઈને આટલું માપનું ખેંચીને આમ કરો દેવાનું. નીચે આ બાજુ ઉપરથી લઈને આમ કરીને માપનું ખેંચીને આમ કરો દેવાનું. દોરી નીચેથી લઈ લેવાની. પછી આ બાજુથી આનો પકડીને આમ કરીને નીચેથી કાઢી લેવાનું. પછી ભરાઈ દેવાનું આમ કરીને. તો સેમ આવી રીતે થેડવાનું રહે આપણે. આટલે આવતા આપણો ગળો પૂરો થઈ ગયો. દોરી હવે આ નવો ગળો લીધો. એનો જોઈન્ટ મારવા માટે વચ્ચેથી એટલો શેડો વધતો હોય તો વચ્ચેથી નહીં લેવાનો. તો અહીંયા નવો ગળો આપણે લઈ
એનો સાજો કરવા માટે આને પહેલાં આવી રીતે ગારો વાળી લેવાનો. આવી ગારો વાળી એને ફિટ કરી દેવાનો. એટલે આપણો હાથો અંદરના ભાગ મળે. અને આ વટકટને અહીંયાથી કાઢવા દેવાનું. પછી આ એક્સ્ટ્રા કાપી નાખવાનું. સારાને કાઢવાની અહીંયા થઈ લઈ લેવાનું. આપણો હાથો પૂરો. તો 4 દોરી આપણે નોર્મલ લીધી, 1 2 3 અને 4. હવે 4 દોરીનો આવો પટ્ટો બની જશે. એની માટે દોરી આપણે ઉપરથી લેવાની, આવી રીતે ઉપરથી લઈને અહીંથી કાઢવાની. 4 દોરીનો પટ્ટો બનાવવા માટે આવી રીતે ઉપરથી લઈએ. આ ઉપરથી લીધી એટલે હવે આવો પટ્ટો આવો બનવાનો ચાલુ થઈ ગયો છે. 4 દોરી નોર્મલ લેવાની, 1 2 3 4. 4 અહીંથી લેવાની, પછી 4 અહીંથી લેવાની, પછી 4 અહીંથી લઈ લેવાની. એટલે આવા પટ્ટા બનવાના ચાલુ થઈ જાય. તો આ ઊભી દોરી નાખવામાં છેલ્લી દોરી આવી ગઈ. હવે આને આપણે માપી લઈશું છેલ્લી દોરી કેવી રીતે બાંધવી. આટલી માપીને થોડીક વધારે એટલી વધારે કાપી લેવાની. આમ કરીને ગોઠવા દે. અહીંયા થઈને કાઢી લેવાનું. કાઢીને આને ટાઈટ કરી લેવાનું. આટલી ટાઈટ કરી આ શેડાનો વાની મહીથી પરોઈ લેવાનું. આ શેડો લોક થઈ ગયો. બાજુ બાર આ બાજુ સેમ એવું કરી લેવાનું. કાઢીને આને બહાર કરી લેવાનું. પકડી લેવાનું. તો ઊભી દોરી આપણે આટલામાં ભરી દીધી. આડી દોરી માટે પાર્ટ 2 તમે જોજો. એની અંદર તમને આડી દોરીમાં ડિઝાઇન કેવી રીતે બનાવી એ બતાવશું.